ભાણવડમાં પોલીસ સ્ટેશનના નાક નીચેથી ઝડપાયો નશાનો મોટો કારોબાર। ભાણવડમાં એસઓજીની મોટી રેડ। ટાઉન પોલીસ સ્ટેશનથી આશરે 300 મીટર દૂર ચાલતું હતું નેટવર્ક। મોટા પ્રમાણમાં માદક પદાર્થ અને વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। રિઝવાન યુસુફ બલોચની ધરપકડ કરી સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ। એસઓજીએ બાજી મારી। પોલીસ સ્ટેશનની સાવ નજીક ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિથી ભાણવડ પોલીસ કેમ હતી અજાણ? દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી સામે આવી રહી છે ભાણવડમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઊભા થાય તેવી એક ઘટના બની છે। ભાણવડ ટાઉન પોલીસ સ્ટેશનથી આશરે 300 મીટરના અંતરે ચાલી રહેલા નશાના કાળા કારોબાર પર એસઓજીની ટીમ ત્રાટકી અને મોટું ઓપરેશન પાર પાડ્યું છે। મળતી માહિતી મુજબ ભાણવડ ટાઉન પોલીસની સાવ નજીક જ ગેરકાયદેસર માદક પદાર્થો અને વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું। આ અંગે એસઓજીને ચોક્કસ બાતમી મળતા જ ટીમે ઓચિતી રેડ પાડી હતી। આ દરોડા દરમિયાન પોલીસ સોર્સ તરફથી મળતી વિગતો અનુસાર રિઝવાન યુસુફ બલોચ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। આ આરોપીના કબજામાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત માદક પદાર્થો અને ઇંગ્લિશ દારૂની બોટલોનો મોટો જથ્થો રિકવર કરવામાં આવ્યો છે। પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ પોલીસ સ્ટેશનની ગણતરીના ડગલા દૂર એટલે કે આશરે 300 મીટરના અંતરે ચાલી રહી હતી। તેનાથી ભાણવડ પોલીસ ટાઉન કેમ તદ્દન અજાણ હતું? શું સ્થાનિક પોલીસની બેદરકારી કે પછી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા? એસઓજીની આ સફળ રેડ બાદ સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને હાલ આરોપી રિઝવાન બલોચની સઘન પૂછપરછ હાથ ધરી છે અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કરાયા છે।